હવે આવી ગઈ છે ભાઈ કોથમરી, જો વાહ ભાઈ વાહ, કોથમરી બાકી છે. આપણે પણ જો કાજુ ખમણેલું છે, નાખવા બાકી છે. કાજુ પનીર છે ભાઈ, પનીર એટલે ભાઈ પનીર છે. સોરી ભાઈ, પનીર છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો ભાઈ. આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં ને. આ ભાઈ ઉત્તરાયણ થઈ ગઈ છે પૂરી, અને આપણા ભાઈબંધના ઘરે આજે રોકાઈ ગયા છીએ. અને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકાધીશ. અને બધા આજે અમારા ભાઈબંધના ઘરે રોકાઈ ગયા છીએ, ને અમારા બધા હારે વાર છે ભાઈ. જો આજે તો મારા ભાણિયા ભાઈ છે, જો આ બાજુ આ બધા છે. તો શું કહેવો તમે? હાલો કહેતો. ફેમિલી, પહેલા તો બધાને જય માતાજી. આવી ગયા છીએ બેનપણીના ઘેરે. તો કાજુ પનીરનું શાક બનાવવાનું છે અને બેનપણી બનાવશે રોટલી. તો હાલો બધા વાળ કરવા. તો ભાઈ જો આ એની બેનપણીઓ છે, આ મોટી મોટી બેનપણીઓ વધી. આ બેન સામું જોતા, ભૂરી બેન જો આ બેન છે અમારે. આ બાજુ કિંજલ બેન છે. કિંજલ બેન સામું જોવો તો ઓકે. જો આ અમારા કિંજલ બેન છે, આ અમારા આરતી બેન છે. આરતી બેનના મમ્મી છે, એને જો શરદી થઈ ગઈ છે ભાઈ. તો ભાઈ ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ ભાઈબંધના ઘરે, અને અમારા લક્ષુભાઈ આવી ગયા છે. હું કયો ઘેર કેવી કરી? બહુ મજા આવી. હું કયો ભણભાઈ તમે? મજા આવી? તો ભાઈ ભાણિયાભાઈ ને બધા આવી ગયા છે ખીર કરવા માટે, અને ખીર પૂરી થઈ ગઈ છે, અને આજે રોકાઈ ગયા છે ભાઈ આપણા ભાઈબંધના ઘરે. તો ચાલો વિડીયો બની સુધી બના રહેજો. કાજુ પનીરનું શાક બને છે, તો બતાવ્યું તો એન્ડ સુધી બના રહેજો ભાઈ. તેલ મેકી દીધું છે અને વઘાણી પણ નાખી દીધી છે. સરસ મજાની ડુંગળીની ગ્રેવી કરી નાખી છે. અને બનાવશો શું પેલા તો એ કહેજો. પેલા કાજુ પનીર બનાવી. કાજુ પનીર બેનપણીના ઘરે એનો વારો આવ્યો છે ભાઈ. કેમ? તો ભાઈ મસાલો બસાલો ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે. જો તો ભાઈ પનીર સુધારવાનું ચાલુ થઈ ગયું છે. પનીર મસાલા બનાવશે. કાજુ પનીર કે પનીર મસાલા? કાજુ પનીર. તો ભાઈ કાજુ પનીરનું શાક છે ને ભાઈ, પનીર સુધારવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ કમ્પ્લીટ. જો અમારા કિંજલ બેન સુધારે છે પનીર. તો ચાલો બન્યા રહેજો. કાજુ પનીર કેવું બને છે એ ટેસ્ટ મારશું, તમને બતાવીશું. તો એન સુધી બન્યા રહેજો ભાઈ. ચાલો ફાઇનલી બની ગયું છે 50 થી 60% આપણું પનીર મસાલા. તો જોઈએ હવે કેવું બને છે ભાઈ. પહેલાં તો બનાવવા વાળાને પૂછ્યું કેમ છે, હવે બની ગયું છે. અને આ ભાઈ પનીર થઈ ગયું છે કમ્પ્લીટ સુધારેલું. અને જો ભાઈ મોઢામાં પાણી આવી જાય એવું બનાવી નાખ્યું છે મસ્ત મજાનું ભાઈ. પનીર નાખી દઈશું. પેલા બચ્ચા નાખી એટલે ઘડી ચડવા દેવી તો બચ્ચા ચડી જાય. ખમણેલું પછી નાખી તો હાલશે પછી. તો ભાઈ આવી રીતે કંઈક બને છે પનીર મસાલા આપણો. કીધું ઓછામાં ઓછા કેટલાક જણાનું એસ્ટિમેટ હશે તમારી પાસે? એમ સરસ લ્યો ભાઈ. તો ભાઈ આટલા જણાનું આપણે એસ્ટિમેટ રાખેલું છે, 15-17 જણાનું. તો તમે જોઈ શકો છો કેટલું બને છે અને કેવું બને છે. તો એમ સુધી બનાવો. જો આવી રીતે છે ભાઈ. સરસ મજાના કાજુ છે ભાઈ. હાલો જો ભાઈ કમ્પ્લીટ થતું જાય છે, ને આપણે હજુ બાકી છે કોથમરી મસ્ત મજાની ભાઈ. જો ભાઈ મસ્ત મજાનું છે ભાઈ કમ્પ્લીટ. હવે કેટલીક વાર લાગશે સળવામાં? બસ
તો ભાઈ થઈ ગયું છે ભાઈ 5 મિનિટ. અને આ બેન શું કરે છે? તમે બેન શું કરો? કાજુ. વાહ ભાઈ વાહ, અમારા ભાઈ બી તો હજુ છે મહેનત કરાવે છે ભાઈ આજે. અને હવે કોથમરી બાકી છે. આપણે પણ જો કાજુ ખમણેલું છે, નાખવાનું બાકી છે આમાં. કાજુ પનીર છે ભાઈ, પનીર. એટલે ભાઈ પનીર છે ભાઈ. સોરી ભાઈ, પનીર છે. જેઠાણી પણ ખીજાણા. હવે ટોપરું નાખે ને એવી રીતે નાખી દીધું છે મસ્ત મજાનું ભાઈ. તો ભાઈ ખાસ કરીને કમેન્ટ કરજો કે ભાઈ શું છે પનીર મસાલાનું, તો જરા કમેન્ટ કરી દેજો. અને અમે ભાઈ પહેલી વાર બનાવે છે અમારે, અને અમારા મિત્રના ઘરે બનાવે છે પાછા એ ત્યાં જો હને. જો ભાઈ આવી રીતે હવે નાખવાનું છે ભાઈ કોથમરી બાકી રહી ગઈ છે એટલે બાકી બધું આવી જાય એવું છે ભાઈ. મસાલો પનીર. બતાવો જરાક. મારુતિ વાળો ને એમ ને કાજુ મસાલા ભાઈ, મસ્ત મજાનો ભાઈ મસાલો છે. તો હવે નાખી દેવો થોડોક મસાલો ભાઈ, ઠીક એની અંદર પડી આવે પછી. તો ભાઈ હવે મસાલો મસ્ત મજાનો સુગંધિત કહેવાય, એટલે કે પનીર મસાલાનો સ્પેશિયલ મસાલો આવી ગયો છે. અને હવે મસાલો નાખી પછી કોથમરી નાખી દે. તો જો આવી રીતે મસાલો નાખી દેવાનો હવે. તો ભાઈ પનીર મસાલાનું સ્પેશિયલ મસાલો છે ભાઈ મારુતિવાળાનો. તો સરસ મજાનો ભાઈ તમને બતાવી દીધો. હજી એકવાર આપણે બતાવી દેવું ભાઈ. તો જો ભાઈ આ મસાલો છે ભાઈ, જો તમે કાજુ મસાલાને કમ્પ્લીટ બધા શાક વાક દોરેલા છે. તો એ બધું નાખી દેશે ને હવે આવી ગઈ છે ભાઈ કોથમરી. જો વાહ ભાઈ વાહ, બધી ગયો કેમ છો? હવે લાગે ખાવા માંડવું છે. તો ભાઈ આપણને તો એવું થાય હવે મસ્ત મજાનું બની ગયું છે ને આપણે બે જવું છે ભાઈ ખાવા માટે. હજુ રોટલી ને એવું બધું બાકી છે ને મહેમાને ઘણા બાકી છે. તો ચાલો કન્ટિન્યુ બને રહેજો. આપણને તો એવું થઈ જશે કે ભાઈ ખાઈ લેવું હોય પણ હવે કંઈક ખમવું પડે એવું છે ભાઈ, એવું છે. તો જો આ અમારે કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે કોથમરી નાખે ને પછી શાક બધા ભાવે વધારે પડતા કે ને. તો ચાલો હજુ બાકી છે રોટલી બોટલી બધું બની ગઈ. હવે બે જવું ખાવા આપણે બે ગયા છે ભાઈ કાજુ પનીરનું શાક ખાવા માટે. મસ્ત મજાનું ભાઈ બની ગયું છે ને ભાઈ, તમે જોઈ શકો છો. સલાડ ને બધું કમ્પ્લીટ બની ગયું છે. તો ભાઈ આ બનાવ્યું છે શાક, છાશ છે, ડુંગળી છે યારે, સાથે ભાઈ પાપડ છે, મસ્ત મજાનો ભાઈ મસાલો છે. જોવો તમે સલાડ બનાવ્યો છે ને લાગટ અમારા ભાણિયા ભાઈને બધા બે ગયા છે. હું કહો ભાઈ ભાવ છે તમને? ભાવે છે? તો ભાઈ અમારા પકાભાઈના ઘરે, અમારા ભાઈ મિત્રના ઘરે રાખેલું છે આજે જમવાનું ભાઈ. બહુ ભી મરેલી છે ભાઈ અમારા ભાઈએ કે ભાઈ કેટલા ટાઈમે રોકાતા નથી એટલે માંડ રોક્યા છે બધાને. અને અમારા અરવિંદભાઈ ને બધા બે ગયા છે ભાઈ. જો આ બધા ભાણિયા ભાઈ છે ને ભાઈઓ છે ને બધા બે ગયા છે ભાઈ. લાગડ જોવો તમે બહુ ઝાઝા મહેમાન છે. અન્નાભાઈ છે જો ભાઈ, અન્નાભાઈ જો ભાઈ બધું આમાં કમ્પ્લેટ લઈ લીધું ડુંગળી ને એવું ભાઈ. રેડી અન્નાભાઈ કમ્પ્લેટ? તો ભાઈ કમ્પ્લેટ બધું બની ગયું છે ને આપણે બે ગયા છીએ ભાઈ જમવા. તો હાલો બધા જમવા માટે. કાજુ પનીરનું શાક છે ભાઈ. તો હાલો બધા જમી લઈએ ભાઈ. ફેમિલી વાળુનો ટાઈમ થઈ ગયો છે. તો સરસ મજાના બધા વાળું કરવા બેસી ગયા છે. તો હાલો બધા વાળું કરો. તો સરસ મજાનું પનીરનું શાક છે, પાપડ છે અને રોટલી છે, સંભારો છે. તો બધા બેસી ગયા છે વાળું કરવા. હા બેનપણી વાળું છે મંચુરિયન. બાયનું મળે તો મંચુરિયન ખાવા. હાલો બધા પાપડ ખાવા. પાપડ તો સરસ મજાના પાપડ છે. હાલો બધા જમવા.